નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું આવી ગયા છે મહત્ત્વના સમાચાર, બેંકોના પરિણામ અને બીજી એક કંપનીના ઓર્ડરના સમાચાર અને HDFC બેંક દ્વારા બોનસ શેરની જાહેરાત। તો તેના વિશે આપણે વાત કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ કરી આપો, અને આપણે અગાઉ IPOના પણ વિડીયો પોસ્ટ કરેલા, તે વિડીયો આપણે ખાસ જોઈ લેવા જેથી તમને તેમાં અંદાજો આવી શકે। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ રિલાયન્સ પાવરથી। તો રિલાયન્સ પાવરે 30 જૂન 2025ને રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળા માટેના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે। કંપનીએ ચોખ્ખા નફામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે। કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે ઘટ્યું છે। જૂન 2025ના રોજ પૂરા થયેલ ક્વાર્ટરમાં વેચાણ 1885.58 કરોડ નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 1992.23 કરોડ હતું। ચોખ્ખા નફાની વાત કરીએ તો રિલાયન્સ પાવર માટે એક સકારાત્મક સમાચાર છે કે કંપનીએ ગયા વર્ષના 97 કરોડની ખોટમાંથી બહાર આવીને આ ક્વાર્ટરમાં 44.68 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। આ દર્શાવે છે કે કંપની નફાકારકતા તરફ આગળ વધી રહી છે। જોકે કંપનીનું વેચાણ ઘટ્યું છે, તેમ છતાં ખોટમાંથી નફામાં પાછું ફરવું રિલાયન્સ પાવર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય। હવે વાત કરીએ આગળ યસ બેંકની। તો શરૂઆત કરશું ચોખ્ખા નફાથી। તો બેંકનો Q1 FY26 માટેનો ચોખ્ખો નફો 801 કરોડ રહ્યો છે। આ ગયા વર્ષના સમાન ગાળામાં Q1 FY25 કરતાં 59.4% અને અગાઉના Q4 FY25 કરતાં 8.5%નો વધારો દર્શાવે છે। આ સતત 7મું ક્વાર્ટર છે જેમાં નફામાં સુધારો થયો છે। ત્યારબાદ વાત કરશું ઓપરેટિંગ પ્રોફિટની, એટલે કે સંચાલન નફાની। તો Q1 FY26 માટે સંચાલન નફો 1358 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 53% અને અગાઉનો ક્વાર્ટર કરતાં 3.5% આસપાસનો વધારો જોવા મળ્યો છે, અને આ સતત ચોથું ક્વાર્ટર છે જેમાં સંચાલન નફામાં સુધારો મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ બેંકની એસેટ ક્વોલિટી સ્થિર રહી છે, જેમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ એટલે કે GNP 1.6% પર સ્થિર છે ક્વાર્ટર અને ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 10 BPSનો ઘટાડો દર્શાવે છે। ત્યારબાદ વાત કરશું NNP એટલે કે નેટ નોન પરફોર્મિંગ એસેટ્સની, તે પણ સ્થિર રહી છે, અને પ્રોવિઝન કવરેજ રેશિયોની વાત કરીએ તો તે સુધરીને 80.2% થયો છે। એકંદરે યસ બેંકે Q1 FY26માં મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવ્યું છે, જેમાં નફો, આવક અને એસેટ ક્વોલિટીમાં સુધારો થયો છે। હવે વાત કરશું સેન્ટ્રલ બેંકની। તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 30 જૂન 2025 રોજ થયેલ ત્રિમાસિક ગાળામાં પરિણામો રજૂ કર્યા છે। વાત કરીએ મુખ્ય આંકડાઓની, તો ચોખ્ખો નફો 30 જૂન 2025ના રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 1281 કરોડનો ચોખ્ખો નફો થયો છે। ગત વર્ષ સમાન ગાળાના અંતે 942.42 કરોડ થયો હતો। વાત કરીએ કુલ આવકની, તો 30 જૂન 2025ના રોજ પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 10,410 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 9,533.37 કરોડ થઈ હતી। પરિણામ કેવું છે? તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું પરિણામ ખૂબ સારું કહી શકાય। ગયા વર્ષના સમયગાળાની સરખામણીમાં ચોખ્ખા નફામાં નોંધપાત્ર વધારો થયો છે, જે બેંક માટે એક મજબૂત પ્રદર્શન દર્શાવે છે। બેંકની કુલ આવકમાં પણ ગયા વર્ષની સરખામણીમાં 10,410 કરોડ સુધીનો વધારો જોવા મળ્યો છે, જે બેંકની વ્યવસાયિક વૃદ્ધિ સૂચવે છે, અને બેંકે 0.20 પૈસા પર પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે। હવે વાત કરશું HDFC બેંકની। તો તેનું પરિણામ અને બોનસ બંને આવી ગયું છે। તો HDFC બેંક લિમિટેડે 30 જૂન 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડલોન અને કોન્સોલિડેટ પરિણામ જાહેર કર્યા છે। વાત કરશું સ્ટેન્ડલોન પરિણામની। તો 30 જૂન 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 18,155 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 16,174 કરોડ થયો હતો। કુલ આવક 99,200 કરોડ થઈ છે, ગત વર્ષ સમાન ગાળાના અંતે 83,701 કરોડ થઈ હતી। હવે વાત કરીએ કોન્સોલિડેટની। તો ગ્રુપને 30 જૂન 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 16,257 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 16,474 કરોડનો થયો હતો। ગ્રુપની કુલ આવક 1,33,054 કરોડ થઈ છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 1,16,996 કરોડ થઈ હતી। અને જેની તમામ રોકાણકારો રાહ જોઈ રહ્યા હતા, એવી કે બોનસની, તો HDFC બેંકે 1:1 બોનસ શેરની જાહેરાત કરી દીધી છે। એટલે કે એક શેર આપની પાસે એક શેરની સામે તમને બીજો એક શેર બોનસ આપવામાં આવશે, અને ₹5 પ્રતિ શેર સ્પેશિયલ ઇન્ટ્રીમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે। ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ છે 25/7/2025, અને બોનસની રેકોર્ડ ડેટ છે 27 ઓગસ્ટ 2025। હવે વાત કરશું ટાટા પાવરને એક મળ્યો છે ઓર્ડર। ટાટા પાવર કંપની લિમિટેડને NHPC લિમિટેડ ઉર્જા મંત્રાલય દ્વારા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે તરીકે નોમિનેટેડ કરવામાં આવી છે, અને 30 મેગાવોટ 120 મેગાવોટ અવર ક્ષમતાની BESCની સ્થાપના કરવા માટે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડની પસંદગી કરવામાં આવી છે, જેનો ઉપયોગ કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ તેમની વધારાની ઉર્જાને ઉક્ત સ્ટોરેજમાં એસેટ્સમાં સંગ્રહ કરીને તેને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવશે। કંપનીને એક સારો ઓર્ડર મળ્યો છે। અને વાત કરશું ICICI બેંકની। તો ICICI બેંક લિમિટેડને 30 જૂન 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 13,557 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 11,695 કરોડ થયો હતો। કુલ આવક 74,576 કરોડ થઈ છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 67,270 કરોડ થઈ હતી। કંપનીની કુલ આવકમાં ભલે ત્રિમાસિક ધોરણે ઘટાડો થયો હોય,
પરંતુ તેની મુખ્ય કામગીરીમાં થતો નફો ઓપરેટિંગ પ્રોફિટ અને અંતિમ નફો એટલે કે નેટ પ્રોફિટ બંને ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે વધ્યા છે. આ દર્શાવે છે કે કંપની તેની કાર્યક્ષમતા અને નફાકારકમાં સુધારો કરી રહી છે. અને બીજી એક મહત્વની જાહેરાત કરી છે આઈસીઆઈસીઆઈ બેંકે કે આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડની 19 જુલાઈ એટલે કે આજરોજ મળેલી બોર્ડ મિટિંગમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પેન્શન ફંડ્સ મેનેજમેન્ટ કંપની લિમિટેડમાં 100% હિસ્સો હસ્તગત કરવાની મંજૂરી આપી છે. હસ્તગત બાદ આઈસીઆઈસીઆઈ પીએમએફ બેંકની સંપૂર્ણ માલિકીની સબસિડી બની જશે. તો આ વાત કરીએ આપણે મહત્વના સમાચારની. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ સર્ક્યુલર ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા તમામ મહત્વના અપડેટ, સાચા અને ઝડપી અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.